નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોડમાં આજથી 1 મહિના અગાઉ જે પાંજરાપોળ આવેલી છે તે પાંજરાપોળમાં ગૌ માતાની દયનીય હાલત જોવા મળી હતી। 20થી વધારે ગૌ માતાના મૃત્યુ થયા હોવાના દાવો છે તે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ દ્વારા કરવામાં આવ્યા હતા। તેમનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે પાંજરાપોળની અંદર જઈને જે ગૌ માતાની દયનીય હાલત હતી તેવું કફોડી હાલતમાં અને કેટલાક ગૌ માતાના મૃત્યુ પણ નિપજ્યા હતા તે બાબતને પ્રકાશમાં લાવી હતી। અને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં આજે 31 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી છે તે પાંજરાપોળના ટ્રસ્ટીઓ સામે કરવામાં નથી આવી। તેને લઈને પોતાનો આક્રોશ તેમણે વ્યક્ત કર્યો છે। તે બાબતના સંદર્ભમાં કિરણ દેસાઈએ મહેસાણાના કલેક્ટર, મહેસાણાના એસપીને રજૂઆત કરી છે ને આ ઘટનામાં 31 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં નથી આવી રહી। જવાબદાર લોકો છે જેમની સામે પગલાં લેવા જોઈએ, જેને કારણે ગાયોના મોત થયા છે, તેમની સામે હજી સુધી ગુનો પણ નથી નોંધાયો। તેને લઈને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ને આ સમગ્ર ઘટનામાં તેમણે એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે। જેમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમની સાથે જન આક્રોશ આ રેલીમાં જોડાયા હતા। પેલા તો મામલે શું કહી રહ્યા છે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈ, તેમને સાંભળો। આપનું નામ જણાવશો? મારું નામ કિરણભાઈ દેસાઈ વેજલપુર, આમ આદમી પાર્ટી માલધારી સેલ પ્રમુખ। અને કયા કારણોસર અહીંયા મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું? આપણે સૌ જાણીએ છીએ કે મહેસાણા જિલ્લાનું કડી તાલુકાનું થોળ ગામ રાધાકૃષ્ણ પાંજરાપોળ, જ્યાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગાયો આપવામાં આવી અને જે ગાય માતા રોજ મૃત્યુ પામતી હતી, તે સંદર્ભમાં અમે આજે અહીંયા મહેસાણા મહાનગરપાલિકા, મહેસાણા કલેક્ટર અને મહેસાણા એસપી સાહેબ તમામ મનને મળીને રજૂઆત કરી છે। પણ મેં પહેલાં જ્યારે મારો વિડીયો બનાવ્યો ત્યારે મેં કીધેલું 31/8/2025ના રોજ કે માનનીય હર્ષ સંઘવી સાહેબ, આપ હિન્દુ હોય ને તો અધિકારીઓ પર આ પાંજરાપોળ પર એક્શન લેજો। મેં કીધેલું મને ખબર છે તમે એક્શન નહીં લો। આજે દુઃખદ કહેવાય, 30 દિવસ થઈ ગયા, 30 દિવસ બાદ પણ એ અધિકારી પર કે પાંજરાપોળના માલિક ઉપર એક પણ ફરિયાદ નથી લેવામાં આવી। આ હિન્દુત્વની વાત કરનારા સરકારની લોકો અને હર્ષ સંઘવી સાહેબ જે ફાંકા ફોજદારી કરે છે તેમનું ષડયંત્ર ખુલ્લે ખુલ્લું લોકોને બહાર દેખાઈ છે। તેમ આ મોટી મોટી વાત કરે કે કોઈ પણ ખાટકીને છોડવામાં નહીં આવે, તો આ ખાટકીઓ મને લાગે છે ક્યાંક ને પોતાના અધિકારીઓ અને ભાજપ સાથે જોડાયેલા છે, એટલે આ લોકોનો બચાવ કરવામાં આવે છે। આજે અમે અહીંયા રજૂઆત કરવામાં આવી છે, જો આવનારા સમયમાં જો અમારી વાત નહીં સાંભળવામાં આવે તો માનનીય હર્ષ સંઘવી સાહેબને ખુલ્લા પાડીશું અને વિધાનસભા સુધી અમે અમારો અવાજ બુલંદ કરીશું અને ગુજરાતની જનતાને આ અવાજ ગાય માતાનો પહોંચાડીશું। જય હિન્દ। સમગ્ર ઘટનામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે 20થી વધારે સમગ્ર ઘટનામાં એવો દાવો કરાઈ રહ્યો છે કે 20થી વધારે જે ગાય માતા છે તેમના મૃત્યુ નિપજ્યા છે। 14થી વધારે ગાય માતાઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત પણ ગંભીર મનાઈ રહી છે। ને આ જે ઘટનાક્રમ પાંજરાપોળમાં ક્યાંક ને ક્યાંક ઘાસચારાના અભાવે જે રીતે ગાયોના મોત થઈ રહ્યા છે તે મામલે માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આને લઈને હવે કિરણ દેસાઈ લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।